હાલો જાઓ બધાએ શરબત પીવાનું ચાલુ કરી દીધું. મેન માર માસીએ જો ટાટા આવજો બાય બાય. જો આ દડો મંગાવ્યો હતો ને આ દડો લાવ્યા અમે રુદ્ર હાટો. તમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને. આજે છે ને મેં બપોરા કરતાં કરતાં બ્લોગ ચાલુ કર્યો છે અને આજ છે ને બપોર પછી આપણે ચાલુ કર્યો છે. અને અમે કાના પપ્પા ગયા છે બગદાણા અને અમે 3 માં દીકરો ઘરે હતા એટલે આપણે છે ને વઘારિયા ભાત બનાવી નાખ્યા ને મસ્ત મજાનું જો બપોરા કરી લીધા. અમે રુદ્રભાઈ ને બધા જો બેઠા છે બપોરા કરી અને હવે આપણે જો ખાઈ લઈ અને છાશ ઠંડી ઠંડી ને મસ્ત સકલીને ભાત આપી દીધા ને તો ભાત ખાવા હવે આવી ગઈ ને અમારા આવડા જો હવે બેઠા અને હવે આપણે છે ને બપોરા કરી લઈએ. અને આપણે 11 મસ્તીની ગઈ છે અને સાંજે જ આપણે મા પપ્પાને ઘરે વહી આવ્યા હતા. અને અત્યારે છે ને તડકો બહુ હતો ને અમારાથી કોઈ નાયા નથી. આ છે ને મોડા જાગ્યા હતા બધા એટલે નાવાનું બાકી છે. નાશું તડકો હતો ને છાયા થઈ ગયો છે અત્યારે નાવાનું બાકી છે. જો સકલી કેવી મસ્ત ચોખા ખાય છે જો એને આવું છે ને મજા આવે ખાવાની. ટમેટા ને એવું બધું નાખેલું હોય ને એટલે તો નારગોલ રમવા માંડ્યા ખાઈને તરત. હાલો બે પણ નવરાય તો હાલો પછી રમજો આવીને પાછા. એવું છે કે હવે છે ને અત્યારે હજી આમ આગળ ખાતી હતી ને ત્યાં મારા માસીનો ફોન આવ્યો ને તે એ કે જો પડ્યો રુદ્ર જો પડ્યો ને તોય તોડ્યો. મારા માસીનો ફોન આવ્યો છે ને મારા પપ્પાને ઘરે આવ્યા છે તે કે ન્યા નહીં આવી તું અહીંયા આવ્યો એટલે મારે છે ને નાઈને ફટાફટ બે ભાઈ નવરાવા છે અને હવે ન્યા આગળ જઈએ અમે આટો મારવા આવ્યા છે. મસ્ત મસ્ત ને આપણે નાય ધોઈને તૈયાર થઈ જશે ને બે ભાઈ નવરાઈ દીધા ને જો તેલ નાખવાનું બે ભાઈ બાકી છે પણ એ નાઈને રમવા માંડ્યા. જો સાયકલ લઈને આગળ જો થઈ ગયો બે ભાઈઓ ને હવે છે ને હાલી જાઉં છું પાછળ. વાદળા બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે. મારા પપ્પાને ઘેર પહોંચી ને મહેમાન આવી ગયો બેઠા અને હવે રુદ્રભાઈ છે ને શરબત બનાવે છે. જો માસી બેઠા મારા માસા છે પણ મારી ઘેર છે ને નો આવ્યા. અહીંયા મને બોલાવી અને અહીંયા શરબત પીવડાવું છું હવે. અને અમારા જેનીશભાઈ જો બધા અહીંયા અમારા કાનો ને બધા અંદર છે અને આપણે છે ને હવે શરબત બને નહીં. એ રુદ્ર અહીં લેતો હોય તો પેલી આખો ભરવો જોઈએ. હવે રુદ્રને છે ને આખો ભરવો જોઈએ ગ્લાસ એમ કે છે. હા તારો પાણી નાખું તો પેલી જશે. હાલો જાઓ બધાએ શરબત પીવાનું ચાલુ કરી દીધું. મેન માર માસીએ જો હાલી જાઓ બધા શરબત પીવાનું. અમે બધા શરબત પી લીધું. જો મહેમાન છે ને વહી ગયા અને વાદળા મસ્ત મસ્ત થઈ ગયા છે. જો વરસાદ એવું લાગે છે વરસે એમ પપ્પા એમ કહે છે. હું છે ને કામ કરતી છે ને તો અમારા વસંતબેન ને રજા પડી ને આવી ગયા છે જમરૂખ ખાવા. જો ગાડી અહીં બહાર પડી છે. જો જમરૂખ આંબે આંબે છે જમરૂખ પણ જડે તો સારું ડાળ ફાંહી નાખશે એવું લાગે છે તાણી તાણી. જો કાસું તોડી નાખ્યું એવું કર્યું છે. કાસું જમરૂખ ઉતારીને હવે જાય છે ઘેરે ને આપણે છે ને અહીંયા ધૂળ નાખવાનું ચાલુ છે. પહેલાં મેં અહીં નાખી હતી પણ હજી ખાડો પડ્યો વરસાદ આવ્યો નથી ખબર પડી એટલે પાછી હું આમાં ધૂળ નાખું છું એટલે પાણી અહીં ભરાય નહીં ને પાણી આમ સીધું બહાર વયું જાય એવી રીતે. એટલે હું પાછી પોરો ખાતે ખાતે અમારા વસંતબેન આવ્યા ને એટલે વિડીયો બનાવવા મળી. ટાટા આવજો બાય બાય. હાલો વસંતબેન વહી જશે ને આપણે હવે પાછા કામ કરવા મળી. બગદાણા વાળા આવી ગયા. હા મંગાવ્યું તમારા ભાઈએ. બધા બહાર રમતા હતા ને ભાળ ગયા એટલે થોડા તોડ આવ્યા છે. જો
હવે રુદ્ર ખાવાનું હોત ને ભાઈ રે મોરબોલ મંગાવ્યો છે ને તો મોરબોલ લઈને આવ્યા છો આવી જાવ ને જો આ દડો મંગાવ્યો હતો ને આ દડો લાવ્યા અમે રુદ્ર હાટો મસ્તીનો કહેતો હતો પણ છે ને લઈ નતા દેતા આજ લેતા આવ્યા બગડાણા જાય એટલે એક વસ્તુ અમારે લાવવાની જ હોય કા એક વસ્તુ મંગાવે અમારે રુદ્રા એટલે લાવવી જ પડે ટ્રાફિક હતી હે બહુ ટ્રાફિક હતી કેટલા વાગ્યા જમવા બેઠા હતા 3 વાગે ઠેઠ વારો આવ્યો હા પરબ હતું એટલા ને 11 ગઈ એટલે આજ તો ને ટ્રાફિક બહુ હતી મેં ફોન કર્યો હતો કે અમે જમીને ઊભા છે 3 વાગે એટલે કાલે 11 ગઈ એટલે માણા બધું જવાનું છે પગે લાગવા દર્શન કરવા તહેવાર હોય એટલે માણા બધે દર્શન કરવા જવાના છે એટલે જાય એટલે બહુ ગળદી હતી એમ ક્યારેક કહે છે ધૂળ એટલી પાથરી દીધી જો એટલે સુધી પાથરી છે હજી થોડીક આમાં નાખવાની બાકી છે એટલે સુધી પાથરી અને હવે છે ને મારે દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો એટલે હું દૂધ લઈ આવું અને દવણું મેચી દવણું લેતી આવું અને પછી આપણે મળીએ રસોઈ બનાવું છું ને રસોઈમાં આવશે સેવ ટમેટાનું શાક અને આપણે રોટલી પડી છે અને ભાતય પડ્યા છે એટલે શાક જ ખાલી બનાવવાનું છે એટલે બધા આમાં ખાઈ લઈશું અને લસણવાળી ચટણી બનાવું છું આયરો એટલે આપણે જો ખાંડવાનું ચાલુ છે અને ડબલામાં ભર લઈ અને આમાં શાક સડે છે જો હજી મસ્તીનું અને પછી અમે વાળું કરવા બેઠશું અને મસ્ત મજાનો અત્યારે પવન આવે છે એટલે બહુ મસ્ત પવન આવે ગરમી ઓછી થાય એટલે હવે આપણે છે ને લસણવાળી ચટણી ભેળવી નાખી છે ને વાળું કરવા બેસી ગયા અને અડધે પોગ્યા ને પછી વિડીયો ઉતાર્યો છે એટલે બધા અડધા તો ખાઈને ઊભા થઈ ગયા ને હું રુદ્ર બે જ બાકી છે મા દીકરા જો ભાત લઈને ખાય છે મસ્ત અને મેં ભાત લઈ લીધા છે આપણે રોટલી અને શાક તો ખાઈ લીધું વિડીયો લેવાનો નહીં અને ભાત ખાઈ છે અને હાલો બધા વાળું કરવાના અમે વાળું કરી લેવી